હાય, કેમ છો બધા? મોજમાં ને? ચલો મિત્રો, ચેપ્ટર નંબર 1 12 સાયન્સ ના ઓલ્ડ ટેક્સ્ટ બુક ના એમસીક્યુ આજે આપણે જોઈએ. બહુ જ સહેલા એમસીક્યુ છે, બરાબર? મજા આવે એવા છે. સો ડોન્ટ ગભરાઈ. નીટ જેડબલઈ માટે અને ગુજકેટ માટે તમારે આ એમસીક્યુ બહુ જ કામમાં આવવાના છે. તો ચલો સ્ટાર્ટ કરીએ, ટાઈમ વેસ્ટ ન કરતા. ચેપ્ટર નંબર 1 ના ઓલ્ડ ટેક્સ્ટ બુક ના એમસીક્યુ. શું કહે છે? રકમ વાંચીએ. રકમમાં લખ્યું છે મિત્રો, ઓલરેડી તમારી પાસે પેમ્પલેટ્સ અવેલેબલ છે, બરાબર? તો બને ત્યાં સુધી પેમ્પલેટ સાથે લઈને બેસો તો વધારે સારું છે. તો ચલો, પહેલા એમસીક્યુ માં કીધું છે બે બિંદુવત વિદ્યુત ભારોને એકબીજાથી અમુક અંતરે ગોઠવતા તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ 5 છે. બે વિદ્યુત ભારો છે, ધારી લો Q1 અને Q2. બંનેને અમુક અંતરે ગોઠવેલા છે, ધારી લો R. અને એમની વચ્ચે લાગતું બળ કેટલું છે? 5 છે. કેટલું છે? 5 છે. તો સ્વાભાવિક છે આ રીતે લખી શકાય, F બરાબર K Q1 Q2 upon R². પણ F બરાબર કેટલા લખેલા છે આપણે? 5. રાઈટ કે નહીં? આગળ જઈએ. ચલો, હવે શું કહે છે? હવે આ વિદ્યુત ભારોના મૂલ્યો બમણા કરવામાં આવે. પહેલા વિદ્યુત ભાર કેટલા હતા મિત્રો? Q1 અને Q2. હવે વિદ્યુત ભારો કેવા થઈ ગયા? બમણા. 2Q1 2Q2, રાઈટ? અને 2Q1 2Q2. અંતર અડધું કરવામાં આવે. પહેલા અંતર કેટલું હતું? R. હવે કેટલું કર્યું? R/2. તો R/2 નો સ્ક્વેર, રાઈટ કે નહીં? તો હવે ધ્યાનથી જો, 2 દુ ને 4, 2 નો વર્ગ 4, છેદનો છેદ અંશમાં એટલે 16. બાકી શું વધ્યું? K Q1 Q2 upon R². K Q1 Q2 upon R². એને તો 5 કહેવાય. K Q1 Q2 upon R². એને શું કહી દીધું? 5. બરાબર? 16 એમના એમ. તો બળ કેટલું થઈ ગયું? 16 ગણું. કેટલા ગણું થઈ ગયું? 16 ગણું થઈ ગયું. ક્લિયર કે નહીં? હા કે ના? ઓકે, આગળ જઈએ. બીજા નંબરનો એમસીક્યુ શું કહે છે? રકમ વાંચીએ. એક વિદ્યુત ડાયપોલને જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેના પર લાગતું પરિણામી બળ. મિત્રો, આ એક કોન્સેપ્ટ છે ને, બહુ સરસ મજાનો છે, બરાબર? કોઈ પણ ડાયપોલ હોય, ડાયપોલ એટલે આપણને ખબર જ છે કે બે વિદ્યુત ભારો, એક ધન હોય જેમાંનો એક કેવો હોય? ઋણ હોય, બરાબર? ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર બંને વચ્ચેનું અંતર પરિમિત હોય, બંનેના મૂલ્યો સરખા હોય. જો તમે એને સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખશો તો એ રેખીય ગતિ કરશે નહીં, માત્ર શું કરશે? ચાક ગતિ. મગજમાં ફિટ કરી લો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે જો કોઈ પણ ડાયપોલને રાખશો તો એના ઉપર લાગતું પરિણામી બળ 0 થશે, અને પરિણામી બળ 0 થાય તો એ રેખીય ગતિ કરશે નહીં. શું કરશે? ચાક ગતિ. કેમ? આ બંને બળો પરસ્પર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના એક રેખસ્થ ન હોવાથી બળ યુગ્મની રચના કરે, અને બળ યુગ્મની રચના થાય તો ટોર્ક ઉત્પન્ન થાય, અને ટોર્ક ઉત્પન્ન થાય તો ડાયપોલ ચાક ગતિ કરે, ભ્રમણ કરે. શું કરે? ભ્રમણ કરે. રાઈટ કે નહીં? તો મગજમાં ફિટ કરી લો. કોઈ પણ ડાયપોલ હોય, જો તમે એને સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખશો તો એ માત્ર ચાક ગતિ કરશે, રેખીય ગતિ કરશે નહીં. પણ જો એ જ ડાયપોલને જો તમે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખશો, શેમાં રાખશો? અસમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખશો, તો એના પર લાગતું પરિણામી બળ ક્યારે 0 થશે? નહીં. પણ હા, ટોર્ક 0 થઈ પણ શકે અને ટોર્ક 0 ના પણ થાય. યસ, ઓકે. ટોર્ક નું સૂત્ર શું હતું? યાદ કરો જોઈએ. P cross E. P cross E એટલે કે P sin θ. જો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય તો sin 0 0. પણ જો લંબ ગોઠવાઈ જાય અથવા એ સિવાયના બીજા કોઈ પણ ખૂણે હોય તો ટોર્ક લાગે. ક્લિયર કે નહીં? એટલે કે જો સમાંતર ગોઠવાઈ જાય તો sin 0 0, sin 0 0, ટોર્ક 0, ટોર્ક 0. રાઈટ કે નહીં? પણ જો એ સિવાયનો ખૂણો હોય તો θ 0 સિવાયનો, 180 સિવાયનો, તો શું આવશે? બોલો જોઈએ. ટોર્ક લાગશે. એનો મતલબ શું થયો? કોઈ પણ ડાયપોલ હોય, એ ડાયપોલને જો તમે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખશો ને તો ટોર્ક કયા કિસ્સામાં 0 થાય? જ્યારે ખૂણો 0 થાય ત્યારે.
ડાયપોલનો અને વિદ્યુત ક્ષેત્રનો, ડાયપોલ મોમેન્ટની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા કાં તો બંને સમાન દિશામાં આવી જાય કાં તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં આવી જાય તો ટોર્ક 0 થઈ જાય. કયા કેસમાં? અસમાન વિદ્યુત ક્ષેત્રના કેસમાં. એટલે ખાસ યાદ રાખજો, સમાન વિદ્યુત ક્ષેત્રના કેસમાં રેખીય ગતિ થશે નહીં, ચાર્જ ગતિ થશે. જ્યારે અસમાન વિદ્યુત ક્ષેત્રના કેસમાં રેખીય ગતિ પણ થશે, ચાર્જ ગતિ પણ થશે. પણ કયા કેસમાં ચાર્જ ગતિ નહીં થાય? તો કે સમાંતરના અથવા પ્રતિસમાંતરના કેસમાં. ક્લિયર કે નહીં? ઓકે, તો ત્રીજા નંબરનો એમસીક્યુ પણ આવી ગયો. ઓકે, ચોથા નંબરનો એમસીક્યુ શું કહે છે? રકમ વાંચીએ. એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોનને જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખવામાં આવે, એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોનને જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખવામાં આવે, સૌથી પહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના પ્રોટોન અને ઇલેક્ટ્રોનના દળ જુદા જુદા છે. જો પ્રોટોન અને ઇલેક્ટ્રોનના દળ જુદા જુદા હોય તો સ્વાભાવિક છે એના પર લાગતું ગુરુત્વાકર્ષી બળ અલગ અલગ, દળ જુદા જુદા. બીજું, એના પ્રવેગ પણ જુદા જુદા. કેમ પ્રવેગ જુદા જુદા? દળ જુદા જુદા. પણ હા, બંનેના વિદ્યુત ભારના મૂલ્યો સરખા છે. જો બંનેના વિદ્યુત ભારના મૂલ્યો સરખા છે, બંનેને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા છે, તો બંને ઉપર લાગતા વિદ્યુતીય બળો સરખા થશે. કયા બળો? વિદ્યુતીય બળો, ગુરુત્વાકર્ષી બળો નહીં. આપણે ગુરુત્વાકર્ષી બળની વાત જ નહીં કરવાની, કારણ કે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, રાઈટ કે નહીં? તો સૌથી પહેલા શું ભાઈ? સમાન વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર લાગતા બળોના મૂલ્યો કેવા આવશે? સમાન આવશે. કેમ? કેમ? તો કે બંને ઉપર લાગતા બળો પરસ્પર કેવા હશે? સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના. કારણ કે ધન વિદ્યુત ભાર ઉપર બળ ક્યાં લાગે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. અને ઋણ વિદ્યુત ભાર ઉપર બળ ક્યાં લાગે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે બંનેના મૂલ્યો સરખા પણ બંનેની દિશા અલગ અલગ. ક્લિયર કે નહીં? ઓકે, આગળ જઈએ. 5 નંબરનો એમસીક્યુ શું કહે છે? રકમમાં છે શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ આલ્ફા છે. બે વિદ્યુત ભારો છે આગળની જેમ જ, Q1 અને Q2, બંને વચ્ચેનું અંતર કંઈક આપેલું છે અને આ બળ આપ્યું છે આલ્ફા. તો આવું લખી શકાય ભાઈ. શું? F બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 upon r². ભાઈ આ ક્યાંથી આવ્યું ખબર છે ને? K. તો આપણે K ની જગ્યાએ શું લખતા હતા? 1/4 પાઈ એપ્સિલોન 0. તો 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 upon r². પણ આ બળ કેટલું છે? આલ્ફા. શૂન્યાવકાશ છે તો ધ્યાન રાખજો, અહીંયા એપ્સિલોન 0 લખેલું છે, એટલે કે શૂન્યાવકાશની પરમિટિવિટી લખેલી છે. શું લખેલું છે? શૂન્યાવકાશની પરમિટિવિટી લખેલી છે, એટલા માટે મેં અહીંયા એપ્સિલોન 0 લખ્યું છે. રાઈટ કે નહીં? આગળ જઈએ. ચલો, હવે શું કે છે રકમમાં? હવે કીધું છે આ જ બે વિદ્યુત ભારોને આટલા જ અંતરે પરંતુ કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં, કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ, એનો મતલબ માધ્યમ ચેન્જ થઈ ગયું. શૂન્યાવકાશ નથી, હવે બીજું કોઈ માધ્યમ આવી ગયું. અંતર આટલું ને આટલું જ, માત્ર ને માત્ર માધ્યમ ચેન્જ કર્યું. તો હવે બળ કેટલું? તો ચલો ભાઈ, પહેલા વિદ્યુત ભારો ક્યાં હતા? શૂન્યાવકાશમાં હતા કે નહીં? અને જો શૂન્યાવકાશમાં હતા તો આપણે પહેલા જ વાત કરી, F બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 upon r². માધ્યમ ચેન્જ થઈ ગયું તો કંઈ નહીં, એપ્સિલોન 0 ની જગ્યાએ એપ્સિલોન 0 ની જગ્યાએ એપ્સિલોન. રાઈટ? तो चलो एप्सिलॉन 0 की जगह एप्सिलॉन. कुछ करने का नहीं है मित्रों, दोनों का गुणोत्तर लेने का है. ओके, तो f अपन f डैश छेद का छेद अंश में बाकी सब उड़ा दिया. बराबर 1/4 पाई गया, Q1 Q2 अपन r² गया, तो बचा क्या? एप्सिलॉन ऊपर एप्सिलॉन 0. और हम इसको क्या बोलते थे? डाई इलेक्ट्रिक अचळांक. क्या बोलते थे? डाई इलेक्ट्रिक अचळांक. હવે ડાઇઇલેક્ટ્રિક એનો મતલબ એક પ્રકારનું અવાહક માધ્યમ, ખબર જ છે. ઓકે, કે આવી ગયો, f ડેશ ઉપર જાય, k નીચે જાય, તો f ડેશ બરાબર શું આવ્યું? f upon k. f ડેશ બરાબર શું આવ્યું? f upon k. પણ f ની જગ્યાએ શું આપેલું હતું? આલ્ફા હતું. f ની જગ્યાએ શું હતું? આલ્ફા હતું. તો શું લખી શકાય? f ડેશ બરાબર આલ્ફા બાય k. મિત્રો આ એઝ ઇટ માસ્ટર કી યાદ રાખવાનું છે कि जो कोईपण विद्युत भार ने डाइइलेक्ट्रिक अचळांक वाला माध्यम में राखवामां आवे त्यारे, कोईपण विद्युत भारोने डाइइलेक्ट्रिक अचळांक वाला माध्यम में राखवामां आवे त्यारे तेमनी वच्चे लागतुं बळ केमा भागनुं थाय?
જ્યાં કે એટલે આપેલા માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક, જ્યાં કે એટલે શું થશે? આપેલા માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. કેવું થઈ જાય બળ? કેવા ભાગનો. ક્લિયર? આગળ જઈએ. ચલો હવે વાત કરીએ છઠ્ઠા નંબરના એમસીક્યુ ની. શું કે છે? રકમ વાંચીએ. બે બિંદુવત વિદ્યુત ભારો. ભાઈ ધ્યાન રાખજો, બિંદુવત વિદ્યુત ભાર હોય તો એના માટેનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા અસમાન જ હોય. જો ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર બહારની સાઈડ ત્રિજ્યાવર્તી, અને ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર અંદરની સાઈડ ત્રિજ્યાવર્તી, બિંદુવત વિદ્યુત ભારના કેસમાં. ઓકે, ચલો આગળ. બે બિંદુવત વિદ્યુત ભારો 4q અને -q વચ્ચેનું અંતર r છે. ચલો ભાઈઓ, આ 4q છે, આ -q છે, બંને વચ્ચેનું અંતર મેં r બતાવેલું છે. આગળ જઈએ. આ બંને વિદ્યુત ભારોની બરાબર વચ્ચે એક ત્રીજો વિદ્યુત ભાર કેપિટલ Q મૂકવામાં આવે છે. 4q -q બંનેની એક્ઝેક્ટ વચ્ચે મેં શું મૂક્યો? એક કેપિટલ Q મૂક્યો. આગળ વાંચીએ. જો -q પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય, આ -q એના પર લાગતું પરિણામી બળ કેવું છે? શૂન્ય છે. આ -q એના પર લાગતું પરિણામી બળ કેવું છે? શૂન્ય છે. તો કેપિટલ Q બરાબર ખાલી જગ્યા. સમજી લેજો ભાઈ, આ ખાસ સમજી લેજો. પહેલા મને કહો, આના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય કીધું ને, હે ને, -q ઉપર. તો -q ઉપર બળ લગાડશે કોણ કોણ? પહેલા એ કહો. આના ઉપર બળ લગાડે કે નહીં? લગાડે કે નહીં? અને આ પણ આના ઉપર બળ લગાડે કે ના લગાડે? હે ને? તો બંને વડે લાગતા બળો નો સરવાળો શૂન્ય હોય તો જ પરિણામી બળ શૂન્ય થાય ને. એટલે કે આના વડે લાગતું બળ અને આના વડે લાગતું બળ બંનેનો સરવાળો શૂન્ય થશે તો જ પરિણામી બળ શૂન્ય થાય. રાઈટ કે નહીં? તો બોલો, આ બંને વચ્ચે લાગતું બળ, આ બંને વચ્ચે લાગતું બળ કે 4q -q upon r², કે 4q -q upon r². હવે આ બંને વચ્ચે લાગતું બળ બોલો જોઈએ કે કેપિટલ Q -q upon r/2 એનો સ્ક્વેર, r/2 એનો સ્ક્વેર બરાબર 0. જોજો હવે બધામાંથી શું કોમન? અહીંયા 0 છે ને, કે ગયા, પછી r² ગયા, 4 2 નો વર્ગ 4 4 ગયા, -q કોમન ગયા, તો વધ્યું શું? અહીંયા શું વધ્યું? ખાલી કેપિટલ Q, અરે સ્મોલ q વધ્યો, વત્તા વધ્યો, કેપિટલ Q વધ્યો, સામે 0 વધ્યું. ના પડી ને? ઓકે, ચલો આ +q સામે જાય તો -q. તો જવાબ શું આવ્યો? કેપિટલ Q બરાબર શું? કેપિટલ Q બરાબર -q. ક્લિયર કે નહીં? હા કે ના? શ્યોર ને? કેવા લાગે એમસીક્યુ? એકદમ સહેલા છો, એકદમ એટલે એકદમ સહેલા છે. ક્લિયર? ચલો 7મા નંબરનો એમસીક્યુ શું કહે છે? રકમ વાંચીએ. રકમમાં લખ્યું છે સ્મોલ a ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર, આપણી પાસે એક વર્તુળ ધારેલું છે, મેં એની ત્રિજ્યા ધારેલી છે સ્મોલ a ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર રેખીય વિદ્યુત ભાર ઘનતા, કઈ ઘનતા? રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્ડા બરાબર λ0 cos θ છે. બરાબર? આખા ઉપર વિદ્યુત ભાર ઘનતા લેમ્ડા બરાબર λ0 cos θ છે. તો રકમ એવું કે છે પરિઘ પરનો કુલ વિદ્યુત ભાર કેટલો? સો પરિઘ પરનો કુલ વિદ્યુત ભાર કેટલો? ભાઈ આખો પરિઘ જો ખૂણાના સંદર્ભમાં જોવા જાવ, ખૂણાના સંદર્ભમાં, તો આખો ખૂણો 2π કહેવાય કે ના કહેવાય? હે ને? એક કામ કરો, હું શું કરું? આખા પરિઘ ઉપર વિદ્યુત ભાર શોધવાને બદલે એક નાનકડી ચાપ ધારી લઉં. ચલો મેં નાનકડી ચાપ ધારી લીધી. ચાપ એટલે શું? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ચાપ એટલે શું? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો ચાપની લંબાઈ મેં કેટલી લીધી? dl. અને dl એટલે શું? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો કેટલો છે? dθ ધારેલો છે. ત્રિજ્યા કેટલી છે? a છે. આખો ખૂણો કેટલો? આખો ખૂણો 2π. એમાંનો નાનકડો ખૂણો કેટલો? dθ. તો dθ. હવે એ નાનકડી ચાપ ઉપરનો વિદ્યુતભાર, છોકરાઓ આવું સૂત્ર ભણ્યા હતા, લેમ્ડા બરાબર q upon l. પણ જો સૂક્ષ્મ ખંડની વાત કરું તો અહીંયા dq થઈ જાય, તો અહીંયા dl થઈ જાય કે ના થઈ જાય? હે ને? તો dq બરાબર શું આવ્યું? લેમ્ડા * dl. ના પડી આમાં? શ્યોર ને? ઓકે, ચલો તો dl બરાબર સૂક્ષ્મ ખંડ ધાર્યો, નાનકડી ચાપ ધારી, એ ચાપ ઉપરનો વિદ્યુતભાર શોધીશ, પછી એનું સંકલન કરી નાખીશ. રાઈટ? ચલો તો dl બરાબર a * dθ. ક્યાંથી આવ્યું? ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ચલો dq બરાબર લેમ્ડા * dl.
dq બરાબર લેમ્ડા ઇન્ટુ dl. ઉપરથી લેમ્ડાની કિંમત ઉતારી દીધી, dl ની કિંમત ઉતારી દીધી, બંને બાજુ સંકલન કરી નાખ્યું. સંકલન ક્યાંથી કરવાનું છે? જો d થીટા છે, d થીટા છે તો 0 થી 2 પાઈ. ક્યાંથી ક્યાં? 0 થી 2 પાય. કરો સંકલન. ઇન્ટિગ્રેશન dq q લેમ્ડા 0 એ 12, લેમ્ડા 0 એ 12. અહીંયા cos થીટા નું સંકલન, sin થીટા નીચે વાળી લિમિટ નીચે, ઉપર વાળી લિમિટ ઉપર. ચલો ભાઈ, એકવાર ઉપરનું માઈનસ એકવાર નીચેનું. sin 2 પાઈ 0, sin 0 0 ગુણ્યા આટલા 0, તો પરિઘ ઉપરનો વિદ્યુતભાર 0. ક્લિયર કે નહીં? તો ખાસ યાદ રાખજો, લેમ્ડા બરાબર લેમ્ડા 0 cos થીટા છે ને, તો પરિઘ પરનો વિદ્યુતભાર 0 આવ્યો. અહીંયા sin થીટા કરી નાખે ને તો પણ જવાબ 0 જ આવશે, તો પણ જવાબ 0 જ આવશે. પણ હા, અહીંયા cos સ્ક્વેર થીટા કરી નાખે અથવા sin સ્ક્વેર થીટા કરી નાખે તો તમારો જવાબ થઈ જશે લેમ્ડા 0 a પાઈ. શું થઈ જશે? લેમ્ડા 0 a પાય. ફરી બોલું છું, શું? અહીંયા cos સ્ક્વેર થીટા કરી નાખે અથવા sin સ્ક્વેર થીટા કરી નાખે તો તમારો જવાબ થઈ જશે લેમ્ડા 0 a ઇન્ટુ પાઈ. સમજી ગયા કે નહીં? ઓકે, ચલો આગળ જઈએ. 8 નંબરનો MCQ. ભાઈ 8 નંબરનો જે MCQ છે ને, ઓલરેડી દાખલાઓમાં આવી ગયો છે. એટલે આપણે શું કરશું ખબર છે? શાંતિથી રકમ વાંચતા જઈશું, આકૃતિ દોરતા જઈશું, એટલે સીધું જ તમારા મગજની અંદર ઘૂસી જશે. ક્લિયર? ચલો શું કહે છે રકમ વાંચીએ. ધાતુના બે ગોળાઓ કેપિટલ A અને કેપિટલ B ઉપર સમાન વિદ્યુત ભાર Q છે. નંબર 1 આપ્યો છે. બે ગોળા છે, કેપિટલ A કેપિટલ B, બંને ઉપરનો વિદ્યુત ભાર Q છે. ધારી લો બંને વચ્ચેનું અંતર કેટલું છે? R છે. તો ત્યારે બે ગોળાઓને એકબીજાથી r અંતરે રાખવામાં આવે ત્યારે તેમની વચ્ચે લાગતું બળ F છે. બંને ગોળાઓ વચ્ચેનું અંતર કેટલું છે? R છે. કેટલું છે? R છે. ત્યારે એમની વચ્ચે લાગતું બળ F છે. તો F બરાબર સૂત્ર શું લખાય? K Q r². F બરાબર શું લખાય? K Q r². હવે રકમ શું કહે છે વાંચીએ. હવે આ ગોળાઓ જેવા જ એક ત્રીજા વિદ્યુત ભાર રહિત ગોળા C ને A ના સંપર્કમાં કરાવી, A ને સ્પર્શ કરાવી છૂટો કરવામાં આવે છે. ચલો, આ ગોળો A જેના ઉપર Q વિદ્યુત ભાર હતો, ત્રીજો ગોળો લીધો C, એના ઉપર કોઈ વિદ્યુત ભાર હતો નહીં. અડાડો છૂટા કરો, અડાડો છૂટા કરો. યસ. તો ચલો ભાઈ યાદ કરો શું કીધું તું? વિદ્યુત ભાર સમાન રીતે વહેંચાઈ જાય. શું થઈ જાય? વિદ્યુત ભાર સમાન રીતે વહેંચાઈ જાય. તો A ગોળા ઉપરનો વિદ્યુત ભાર Q/2, C ગોળા ઉપરનો વિદ્યુત ભાર Q/2. વહેંચાઈ ગયો વિદ્યુત ભાર. હવે શું કરવાનું? આનો આ જ C ગોળો લેવાનો અને એ C ગોળાને ઉપર જે B ગોળો હતો ને એના કોન્ટેક્ટમાં લાવીને અલગ કરો. ચલો ભાઈ, એનો એ C ગોળો Q/2 વાળો, Q/2 વાળો, આ B ગોળો Q વાળો, Q વાળો, બેને અલગ અડાડો, અડાડીને છૂટા કરો તો વિદ્યુત ભાર સરખો વહેંચાઈ જાય. બેનો સરવાળો ભાગ્યા 2. Q/2 વત્તા Q ભાગ્યા 2, Q/2 વત્તા Q ભાગ્યા 2. તો શું આવશે? 3Q/4, 3Q/4. શું આવશે? 3Q/4, 3Q/4. હવે પેલો જે કેસ હતો ને A અને B, એને પાછા લાવો. એટલે ગોળો A એના ઉપરનો વિદ્યુતભાર Q/2, ગોળો B એના ઉપરનો વિદ્યુતભાર 3Q/4. આ બંનેને પાછા લાવો અને એમની વચ્ચેનું અંતર એટલું જ રાખીને હવે નવું બળ શોધો. તો ચલો ભાઈ, ગોળો A Q/2, ગોળો B 3Q/4, બંને વચ્ચેનું અંતર R. બોલો બળનું સૂત્ર. F' બરાબર K, પહેલાનો વિદ્યુતભાર Q/2, બીજાનો વિદ્યુતભાર 3Q/4 અપોન R². અપોન R². તો જુઓ તો ધ્યાનથી જોજો ભાઈ. K અપોન R², K અપોન R², K અપોન R². શું આવે? F. તો બધાની જગ્યાએ F લખી નાખ્યો. વધ્યું શું? અહીંયા 3/8, 3/8. તો પતી ગયો ભાઈ જવાબ. શું આવ્યો જવાબ? F' બરાબર શું? F' બરાબર 3/8F. શું આવ્યો? 3/8F. ક્લિયર કે નહીં? આ કે ના? કેવા છે MCQ? સરસ મજાના ને ભાઈ. ગુજકેટમાં આ જ ટાઈપના પૂછાય છે. યસ. અને ભાઈ સોલ્વ કરશો ને તો કદાચ નસીબ સારા હશે ને તો નીટમાં પણ કામમાં આવશે. હા, કોઈને કહેતા નહીં. ચલો આગળ જઈએ. 9
9 નંબરનો એમસીક્યુ શું કહે છે રકમ વાંચીએ. બે બિંદુવત વિદ્યુત ભારો Q અને 4Q ને એકબીજાથી 30 સેન્ટીમીટરના અંતરે રાખેલા છે. આ Q છે, આ 4Q છે, બંને વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર છે, રાઈટ. આગળ જઈએ તો તેમને જોડતી રેખા પર ખાલી જગ્યા અંતરે રહેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થશે. ચલો ધારી લો પહેલા વિદ્યુતભારથી x જેટલા અંતરે p બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી છે? શૂન્ય છે. સાહેબ શૂન્ય ક્યારે થાય? તો પહેલા સમજી લો ધન વિદ્યુતભાર ને, તો ધન વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવે? બહારની સાઈડ. તો p બિંદુ આગળ દિશા આમ આવશે, હા કે ના? આ કેપિટલ Q માટે, રાઈટ. બોલો સૂત્ર શું આવશે? બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર k q r સ્ક્વેર. તો k q x સ્ક્વેર. ચલો હવે 4q ની વાત કરું. 4q છે હો, 49 નથી, 4q ધન વિદ્યુતભાર. તો ધન વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવશે? બહારની સાઈડ. તો આ 4q માટે વિદ્યુત ક્ષેત્ર આમ આવશે, હા કે ના? આ કોનું છે? q નું છે. આ કોનું છે? q નું છે. આ કોનું છે? 4q નું છે. બોલો સૂત્ર k 4q અપન આટલું કેટલું હતું? 30. એમાંથી x કાઢી નાખો તો 30 - x. તો બંને વિદ્યુત ક્ષેત્રની દિશા ધ્યાનથી જુઓ, બંને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના થાય ને તો જ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય, નહીં તો શૂન્ય થાય નહીં, રાઈટ. તો ચલો અહીંયા આ બંને દિશા વિરુદ્ધ તો છે જ, દેખાય જ છે, રાઈટ કે નહીં? તો દિશા વિરુદ્ધ છે પણ મૂલ્યો તો સરખા છે ને. તો ચલો લઈ લો મૂલ્યો સરખા. પહેલા માટે બોલ્યા આપણે કે q x સ્ક્વેર, બીજા માટે k 4q 30 - x એનો હોલ સ્ક્વેર. ક્લિયર? ચલો k q ગયા, વર્ગમૂળ લઈ લો. 30 જો વર્ગ ગયો, આ સામે જાય એટલે 2x થઈ ગયા, આ સામે જાય 30 - x થઈ ગયા, આ માઈનસ સામે જાય તો 3x થઈ ગયા. તો જવાબ શું આવ્યો? x બરાબર 10 સેન્ટીમીટર. શું આવ્યો? x બરાબર 10 સેન્ટીમીટર. પણ કોના માટે? પહેલા વિદ્યુતભારથી, એટલે કે q વિદ્યુતભારથી 10 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. પણ 4q થી કેટલા અંતરે થાય? 20 સેન્ટીમીટર. પડી કે નહીં? ઓકે આગળ જઈએ. 10 નંબરનો એમસીક્યુ. એપ્સાઇલોન 0 એટલે કે પરમિટિવિટીના પરિમાણ ખાલી જગ્યા છે. પારિમાણિક સૂત્ર શોધવાનું કીધું છે, ઓલરેડી પેમ્પલેટ છે, જુઓ તમે 10 નંબરનો એમસીક્યુ. પણ અહીંયા જે પારિમાણિક સૂત્ર છે ને એ પારિમાણિક સૂત્ર વિદ્યુતભારના સંદર્ભમાં છે. એપ્સાઇલોન 0 તો પહેલા તો એપ્સાઇલોન 0 વાળું સૂત્ર ખબર હોવી જોઈએ. સૂત્ર શું ભણ્યા હતા? F બરાબર 1/4 pi એપ્સાઇલોન 0 q1 q2 r સ્ક્વેર. F બરાબર 1/4 pi એપ્સાઇલોન 0 q1 q2 r સ્ક્વેર. એપ્સાઇલોન 0 ઉપર જાય, F નીચે આવે. ચલો q1 q2 પારિમાણિક સૂત્ર q નો q2 q1 એકવાર, q2 બે વાર. તો શું થઈ ગયું પારિમાણિક સૂત્ર? ના ખબર પડે તો વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર q1 એવા બે છે તો q2 થઈ ગયું. ચલો બળનું પારિમાણિક સૂત્ર 4 પાઈ નું આવે? 4 પાઈ નું આવે? ના, બળનું શું આવશે બોલો જોઈએ? m1 l1 t - 2 મીટર સ્ક્વેર નું મીન્સ r સ્ક્વેર નું l2 r સ્ક્વેર નું l2. તો સાદુરૂપ આપશો તો પારિમાણિક સૂત્ર તમને મળશે m-1 l-3 t2 q2. શું? m-1 l-3 t2 q2. કમ્પ્લીટ કે નહીં? ઓકે આગળ જઈએ. 11 નંબરનો એમસીક્યુ. શું કહે છે રકમ વાંચીએ. HCl અણુની જો HCl અણુ આવ્યો એટલે એમને ખબર પડી જાય H+Cl- એટલે ડાયપોલ ની વાત આવી. આગળ ડાયપોલ મોમેન્ટ એટલે P કેટલી આપેલી છે? 3.4 × 10 - 30 કુલમ * મીટર. જો બંને પરમાણુ પર સમાન મૂલ્યના વિદ્યુત ભારો હોય તો આ વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું? H+Cl- બંનેની સંયોજકતા 1 એટલે વિદ્યુત ભારો સરખા. ક્લિયર કે નહીં? મીન્સ મૂલ્યો સરખા. બંને વચ્ચેનું અંતર આપ્યું છે 1 એંગસ્ટ્રોમ. પતી ગયું ભાઈ. ડાયપોલ હતી તો ડાયપોલમાં આપણે શું કરતા હતા? એક પ્લસ q હતો માઈનસ q હતો, બંને વચ્ચેનું અંતર હતું 2a. રાઈટ? પતી ગયું. બોલો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર p બરાબર 2aq. ચલો ભાઈ q ને સૂત્રનો કરતા બનાવી દો. 2a છેદમાં જાય. ડાયપોલ મોમેન્ટ 3.4 × 10 - 30 કુલમ * મીટર.
2a એટલે બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે 1 એંગસ્ટ્રોમ માય ડિયર ક્લિયર કે નહીં અને 1 એંગસ્ટ્રોમ એટલે કેટલા થશે 10 ની -10 તો 10 ની -10 મૂકી દીધા સાદુરૂપ આપી દેશો તો જવાબ તમને મળશે 3.4 ગુણ્યા 10 ની -20 કુલમ એકમ લખવાનો ભૂલવાનો નહીં આ તો એમસીક્યુ છે બટ એમસીક્યુ માં પણ જે ઓપ્શન આપ્યા હોય એમાં પણ એકમ ચેક કરવાના અને દાખલાઓ ગણતી વખતે તો ખાસ એકમને તો ભૂલવાનો જ નહીં ક્લિયર કે નહીં આગળ 12 નંબરનો એમસીક્યુ રકમ વ્યવસ્થિત વાંચજો 12 નંબરના એમસીક્યુ માં યસ શું કહે છે રકમ વાંચીએ 100 ન્યૂટન પ્રતિ કુલમનું વિદ્યુત ક્ષેત્ર z દિશામાં અસ્તિત્વમાં છે z દિશા ધન કે ઋણ લખ્યું નથી તો ધન જ સમજવાનું તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આપ્યો છે z અક્ષ ઉપર આપ્યો છે મીન્સ k કેરેટ માં આપ્યો છે તો સદિશ E બરાબર 100 k કેરેટ ન્યૂટન પર કુલમ આગળ વાંચીએ તો આ વિદ્યુત ક્ષેત્રનું xy સમતલમાં મૂકેલા 10 સેન્ટીમીટર ની બાજુવાળા ચોરસમાંથી કયું સમતલ આવ્યું xy સમતલ આવ્યું તો એનો ક્ષેત્રફળનો સદિશ ક્યાં આવે z અક્ષ ઉપર ક્યાં આવે z અક્ષ ઉપર એક બાજુનું માપ 10 સેન્ટીમીટર છે તો તમને જે ચોરસ આપ્યું છે એનું ક્ષેત્રફળ કેટલું થશે 10 ગુણ્યા 10 100 સેન્ટીમીટર સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર ને મીટર સ્ક્વેર માં ફેરવી નાખીએ તો કેટલા આવશે 100 ગુણ્યા 10 ની -4 k કેરેટ કેમ k કેરેટ xy સમતલ છે તેનો ક્ષેત્રફળનો સદિશ ક્યાં આવે z અક્ષમાં એને લંબ ક્લિયર ચલો તો શોધવાનું શું કીધું છે સંકળાયેલું ફ્લક્સ શોધો બોલો ફ્લક્સ નું સૂત્ર phi બરાબર a ડોટ e ફ્લક્સ નું સૂત્ર phi બરાબર a ડોટ e બોલો a k ડોટ k 1 થાય k ડોટ k 1 થાય ચલો આનો ગુણાકાર ગુણ્યા આનો ગુણાકાર એટલે 10 ની 4 અહીંયા 10 ની -4 હતી ઉડી ગયા તો જવાબ શું આવ્યો 1 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ ભાઈ a ડોટ e એટલે કિંમત મૂકવાની હો ભાઈ મેં સમજાયું 100 ગુણ્યા 100 એટલે 10 ની 4 ઘાત અને 10 ની -4 છે એટલે 1 વધ્યો કે ના વધ્યો પડીને ખબર એટલે આપણો જવાબ શું આવ્યો phi બરાબર 1 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ મજા આવી ક્લિયર ચેપ્ટર નંબર 1 ઓલ્ડ ટેક્સ્ટ બુક ના એમસીક્યુ હજી બાકી છે એના માટે વેઇટ કરો આવતા લેક્ચર ની ત્યાં સુધી હસતા રહો ખુશ રહો અને વાંચતા રહો મળીએ સી યુ નેક્સ્ટ ટાઈમ